હવે આજનો જે આપણી મીટિંગમાં રીપર પાડ મુકામે આપ બધા રૂડામાંથી પધાર્યા સરપંચો એ બદલ તો ખૂબ ખૂબ બધાનો આભાર માન્યો, પરંતુ જે સર્વાનુમતે એક નિર્ણય નક્કી થયો છે, વાહ સરપંચ, સર્વાનુમતે એક નક્કી થયો છે કે આપણા ગામના લોકોની 100 ચોરસ વાર પ્લોટની માંગણી છે બાપુ, એ માંગણીને સરકાર વહેલી તકે ધ્યાનમાં ચૂંટણી પહેલા લે, કેમ કે રૂડામાં સમાવિષ્ટ જેટલા ગામડા છે ને એમાં કોઈ આની જવાબદારી લેવા તૈયાર નથી કે કયા અધિકારી કે કઈ એજન્સી કે કઈ ઓફિસ બાપુ આ પ્લોટ ફાળવે. એટલે એ હવે આવનારા દિવસોમાં 2 દિવસમાં કલેક્ટર સાહેબને, ડીડીઓ સાહેબને આપણા કેબિનેટ મંત્રીશ્રીને વ્યક્તિગત રજૂઆત કરી અને આપણે બાહેંધરી લેવાની છે પ્રેસ મીડિયા સાથે. અને જો માફ કરજો, આ મીડિયાના માધ્યમથી અમે જાહેર કરીએ છીએ સર્વાનુમતે 48 ગામના સરપંચો કે અમારી માંગણીનો આઈએએસ ઓફિસર દ્વારા કે એજન્સી દ્વારા કે સરકારશ્રીના કોઈ સારા મતલબ કહેવાય ને જવાબદાર વ્યક્તિ દ્વારા જો અમારી માંગણીનું કોઈ નિરાકરણ નહીં આવે તો 48 ગામના સરપંચો કદાચ ગામના લોકોના કહેવાથી ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે. હા, તમને ગમ્યું હોય તો વગાડો તાલ, કેમ કે ગામના લોકો કહે છે કે તમે અમારા માટે લડો છો, કદાચ સરકાર તમારું ન સાંભળે તો તમે અમારી માથે મૂકી દેજો, અમે ગામના લોકો થઈ અને આપણા ગામના તોરણે બધા બોર્ડ મારી દેશું કે કોઈ પણ પાર્ટી અમારા ગામમાં મત માંગવા ન આવું. ભાઈ સાહેબ થાકી ગયા છે, એટલે બધાય નિર્ણય કરો. 2 દિવસમાં આપણે દિલીપભાઈની સૂચનાથી અને ભાઈ જસવંતપુર સરપંચે કીધું સર્વાનુમતે દીધું બાપુ, આ બધાનો સાથ આમાં જોશે. અને કોઈને વ્યક્તિગત આમાં ઓલી વાત નથી, પણ ગામના સરપંચો તરીકે તો આપણી ફરજ છે ને કે આપણા લોકો માટે આપણે બાજવું. આપણે શેના માટે રહ્યા છે? એ લોકો એમ કે છે કે આપણે કર્યું તો એના કરવાનું જ હોય. આપણે સરપંચ છે, રોડ બનાવવાનો જ હોય, કેમ કે આપણને એના માટે તો ગામે મૂક્યા છે. મુખ્ય મુદ્દા જે આપણા હતાની વાત આપણે પહેલાં કરી લીધી, પણ આ મુદ્દો ખૂબ જ દિલીપભાઈ કીધું અને બધાએ જે મને સૂચના કરી કે હવેના દિવસોમાં આ ચૂંટણી આવે છે એની પહેલાં આ ગામ તળના પ્રશ્નનું બાપુ સોલ્યુશન દરબાર ન થાય તો સ્વૈચ્છિક રીતે બધાય સરપંચોએ પોતપોતાના ગામની એક આગેવાનોની મિટિંગ બોલાવી અને પોતપોતાના ગામે બેનર મારી દેજો. ક્યાંક મિનિસ્ટર સાહેબને જાણ કરીને, વાહ દિલીપભાઈ, મિનિસ્ટર સાહેબને જાણ કરશું અને 48 ગામના તોરણે બેનર એવા મારો કે અમારા ગામમાં ઇલેક્શન માટે કોઈએ મત માગવા આવવું, અમને કોઈ એને વાંધો નથી. બસ અમે એક મુદ્દો મૂક્યો છે, એ મુદ્દો લખશું આપણે બેનરમાં કે આ મુદ્દો છે કે ગામ તળની અંદર 20-20, 25-25 વર્ષથી આ પ્લોટ નથી ફાળવાતા, એટલે લોકો પેશકદમી તરફ વધ્યા છે. એની મજબૂરી છે, લોકોની તકલીફ છે. આ કાંઈ જયદેવ બાપુને 700 વીઘાનું ફર્યું હોય, 700 વારનું, અને પછી 30x30 ઓયડી કરે પાદરમાં, તો એ પેશકદમી કહેવાય. પણ જયદેવ બાપુ પાસે 100 વાર જમીન જ છે અને 4 દીકરા છે, તો શું કરવાનું? 30 વર્ષમાં નથી ફાળવા તો જયદેવ બાપુને કે મારે કે લાલજીભાઈને કે દિલીપભાઈને કોઈ પણના દીકરાના સંતાનોને બહાર રહેવા માટે આશરો કરવો પડશે ને. પોતાના ગામની ધરતી છે યાર, એમાં એનો એટલો હક ન હોય. એટલે આપ બધા સરપંચોને જે સર્વાનુમતે આ એક વાતનો એજન્ડા આપણે નક્કી કર્યો, તો આવનારા દિવસોમાં તાત્કાલિક મિનિસ્ટર સાહેબના કાને વાત નાખી આ જાણ કરશું. અને જો આનો નિવેડો ચૂંટણી પહેલા એ ન લઈ આવે તો બધા જ પોતપોતાના ગામે તોરણ મારી દેશો. આના માટે બધા વ્યક્તિગત રાજી છો, તમે બધા આમાં સહમત હોય તો બધા એક જ ઉત્સાહથી કહો કે બધા રાજી છે ને આ વસ્તુ કરવાની છે. અને ઊંચા કરીને કહો કે આપણે બધા એક કાર્ય થઈ. ભાઈ રજાકભાઈ, નહીં આપણે વિરોધ નહીં, પણ નથી કામ થતા એટલે તમારા હામાં છે. એનું કારણ છે ધન્યવાદ બધાનો. તો 20 વર્ષના થયા છે, મારે તો 40 વર્ષની અંદર પ્લોટિંગ નથી. 20 વર્ષ આપણે